अरे उभारो 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 તમે रुको जरा सबर करो। સુપ્રભાત, ગુડ મોર્નિંગ બધાને. આવી ગયા છે તમે મારા એક બીજા બ્લોગમાં. તો આજે એક બહુ ભયંકર ઘટના મારી ઘટી છે, તો હું તમને આજે શેર કરી રહ્યો છું. તો એકચ્યુઅલીમાં થયું છે એવું કે મારે એક જગ્યાએ જવાનું હતું, ખૂબ જ વહેલું. એટલું વહેલું જવાનું હતું, 10 વાગે મારે જવાનું હતું. લગભગ હું 9:30 મને એની ખબર પડી. 9:30 ખબર પડી. ઉઠીને તરત જ હું ફટાફટ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો અને જવા નીકળ્યો હું. તો એકચ્યુઅલીમાં લોડે થયો મેં કે જવા તો નીકળ્યો હું, બટ મારા વ્હીકલમાં પેટ્રોલ નહોતું. હતું એકદમ ઓછું હતું. હવે હું નીકળી તો ગયો, મને ખબર હતી કે આ રસ્તા વચ્ચે મને દગો હાલશે, પણ એટલો તો ભરોસો હતો કે આ મને પહોંચાડી દેશે. તો સાલું હું ફટાફટ નીકળી ગયો. ઓછું હતું પેટ્રોલ, તો ફટાફટ નીકળી ગયો અને ફૂલ ફાસ્ટમાં મેં મારું વ્હીકલ જવા દીધું. અને એટલું ફાસ્ટ જવા દીધું ને કે ના પૂછવા એમ. તો ફટાફટ પહોંચ્યો અને અચાનક જ વચ્ચે થઈ ગયું પેટ્રોલ અને ગાડી મારી બંધ થઈ ગઈ. સારું મગજ એટલું ખરાબ હતું અને લગભગ 20 મિનિટ બાકી હતી મારે ત્યાં પહોંચવામાં, અને મગજ એટલું મારું ખૂબ જ આમ પરેશાન હતું. ઉતાવળ એટલી બધી હતી કે કંઈ વિચાર્યું નહીં. મેં ફટાફટ હું જેવું પેટ્રોલ થઈ રહ્યું ને એવું તરત જ ઉતરી ગયો. ઉતરીને તરત ડોટ મેલીને નાઠો, એટલે મીન્સ કે વ્હીકલને લઈને નાઠો, કારણ કે હું જ્યાં જવાનું ત્યાં વ્હીકલ લઈને જવાનું હતું ઓલરેડી. તો હું ફટાફટ નીકળી ગયો અને વ્હીકલ મારું પેટ્રોલ પંપ સુધી પહોંચી ગયું. 300 મીટર દૂર હતો જ્યાં પેટ્રોલ થયેલી ત્યાંથી. તો ફટાફટ હું ત્યાં પહોંચીને મેં પેટ્રોલ પુરાવ્યું. પેટ્રોલ પુરાઈને સાઈડમાં આવ્યો. કોફી ગયેલો, પગ દુખતા હતા મારા, ટાટા ચૂસતા હતા, આંખો અંધારાઈ ગયા, ચક્કર આવી ગયા, કે હું ડૂટીને ગયેલો. એટલે તો મિત્રો ફટાફટ હું ત્યાં પહોંચ્યો અને પહોંચીને પછી મેં પેટ્રોલ પુરાવીને પછી વિચાર્યું કે ચલો મેં ગાડી મારી રિઝર્વમાં હતી તો એને ઓન કરતો. તો મિત્રો સાઈડમાં લઈ જઈને મેં જેવું ઓન કરવાનું જોયું ને તો મારી ગાડી ઓલરેડી ઓનમાં હતી. તો એનો મીન્સ એ થયો કે મિત્રો પેટ્રોલ નહોતો પતી ગયું, ગાડી મારી રિઝર્વ પડી ગઈ. ઉતાવળમાં છે ને કે આવું કાંડા જેવા હરકત થઈ જાય, જેમ મારો પોપટ થઈ ગયો એમ ઘણા બધાને આવું થાય છે, અને મારી જોડે આવું ઘણું બધું થઈ ગયું છે. પણ આ વખતે બહુ વધારે પરિસ્થિતિ થઈ ગઈ છે. તો મિત્રો બસ થોડું ધ્યાન રાખજો. ઉતાવળમાં કામ કરતા હોય ને તો આપણને બધું ભાન ભૂલી ગયું છે ઓલરેડી. બસ ધ્યાન રાખજો. ચાલો મિત્રો મળીએ હવે બીજા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.